ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇજીરિયન ગેંગ સાથે જોડાયેલી ઠગ ગેંગના 5 સભ્યોને જામનગરમાંથી પકડી પાડ્યા। નાઇજીરિયન ગેંગ સાથે જોડાયેલી સાયબર ઠગ ગેંગનો પર્દાફાશ થયો છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇજીરિયન ગેંગ સાથે જોડાયેલી એક મોટી સાયબર ઠગ ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી છે। જામનગરમાં છુપાયેલા ગેંગના 5 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે। આ ગેંગ વિદેશી કંપનીના નામે વેપારીઓ સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાની ઠગાઈ કરતી હતી। કેવી રીતે આ ગેંગ લોકોને છેતરતી હતી? અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇજીરિયન ગેંગ સાથે જોડાયેલી ઠગ ગેંગના 5 સભ્યોને જામનગરમાંથી પકડી પાડ્યા છે। આ ગેંગ ઓનલાઈન માધ્યમ દ્વારા ભારતીય વેપારીઓનો સંપર્ક કરી આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપની તરીકે ઓળખ આપીને તેમને દવાઓના સપ્લાયનો ખોટો કોન્ટ્રાક્ટ આપતી હતી। ફરિયાદીની હાર વર્મા સાથે ગેંગે એક્યુપેટોરિયમ મેર્કોલા લિક્વિડ નામની દવા ખરીદ વેચાણના બહાને 32 લાખથી વધુની છેતરપિંડી કરી હતી। ઠગાઈથી મળેલા પૈસા એકાઉન્ટ મારફતે ઉપાડી આંગળીયા મારફતે નાઇજીરિયન ગેંગ સુધી પહોંચાડવામાં આવતા હતા। પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ બાદ આરોપીઓની શોધખોળ કરવામાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી, જેથી 5 આરોપીઓને જામનગરમાંથી પકડી પાડવામાં આવ્યા છે। આ તમામ નાઇજીરિયન ગેંગ સાથે સીધો સંપર્ક રાખી પૈસા ટ્રાન્સફર કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઈલ ફોન, 2 ચેકબુક, ડેબિટ કાર્ડ અને અનેક સિમ કાર્ડ કબજે કર્યા છે। ત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। અટકાયત થયેલા આરોપીઓ પૈકી એક આરોપી દીપ પોપટપરી ગોસ્વામી અગાઉ 2021માં પણ નાઇજીરિયન ફ્રોડના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે અન્ય આરોપી અસગર અઝીઝ પઠાણ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગે છેલ્લા કેટલાક મહિનામાં 2 કરોડથી વધુની છેતરપિંડી કરી છે, જેમાં તમિલનાડુ, તેલંગાણા અને ચંદીગઢમાં પણ ફરિયાદો નોંધાયેલી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચ હવે આ ગેંગ સાથે જોડાયેલા અન્ય નાઇજીરિયન કનેક્શન અને નાણાંના ટ્રાન્સફર ચેનની તપાસ કરી રહી છે। આ મામલે અન્ય આરોપીઓની ધરપકડ પણ શક્ય છે। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જેમાં જે ફરિયાદી છે પોતે વેટરનરીની જે વસ્તુ હોય છે એનું ટ્રેડિંગ કરતા હોય છે। તો એમને પહેલાં એક કેનેથ હેગન નામની એક વ્યક્તિનો લિંક્ડઇનમાં કોન્ટેક્ટ થયો હતો, જેમને જણાવ્યું હતું કે અમે એક વેસ્ટલેન્ડ ઇન્ટરનેશનલ ઘાના વેટરનરી કંપની છે, તો એના માટે ઇન્ડિયામાંથી એક યુપાટોરિયમ મર્કોલા લિક્વિડ છે, જે કે બેઝિકલી એક હોમિયોપેથિક દવા છે, જેનો ડેન્ગ્યુ અને મલેરિયામાં આફ્રિકામાં યુઝ થાય છે। એ ખાલી દવા ઇન્ડિયામાં જ બને છે, એટલે અમે અત્યારે $12,000 ઇન્ડિયામાંથી પરચેસ કરી રહ્યા છીએ। જો આપ ઇન્ડિયામાંથી એ કંપની પાસેથી ખરીદશો તો આપને સસ્તામાં મળશે, અને પછી આપ અમને વેચશો $11,000 તો આપ બંનેને ફાયદો થશે, એવી રીતના જણાવેલું હતું। અને પછી એમને ઈમેલ મારફતે એમની સાથે કોન્વર્ઝેશન કરેલું હતું, અને એમને એક શર્મા એન્ટરપ્રાઇઝ ભીલવાડામાં કોઈ કંપની છે એમની વિગત આપેલી હતી, અને એક વ્યક્તિનો સંપર્ક આપેલો હતો, જયદેવ નામની વ્યક્તિનો। પછી આ જયદેવ નામની વ્યક્તિ સાથે જે ફરિયાદીનો સંપર્ક થાય છે, અને એમની પાસેથી એ પહેલાં 1 લીટરનું લિક્વિડ સેમ્પલ માટે મંગાવે છે, જે આ કેનેથ હેગને એમને કહ્યું હતું એ પ્રમાણે। તો એ 1 લીટર લિક્વિડ એમને પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે, અને પછી જે ફરિયાદીને કહેવામાં આવે છે કે આપ 1 લીટરનું એક અમારા આફ્રિકન જે આ કંપની છે એમના એક સાયન્ટિસ્ટ છે આપને મળશે દિલ્હીમાં, તો તેમની સાથે આપને ટેસ્ટિંગ કરાવવું પડશે। એટલે આ 1 લીટર લિક્વિડ માટે પહેલાં ફરિયાદી એમને 5.5 લાખ રૂપિયા આ જયદેવ નામની વ્યક્તિના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે, અને પછી એ સેમ્પલ સાથે દિલ્હી જાય છે, જ્યાં એક એમને આફ્રિકન વ્યક્તિ મળે છે, અને પછી એમની પાસે આ લિક્વિડનું સેમ્પલ લઈને બીજે દિવસે એમને એવું કહેવામાં આવે છે કે સેમ્પલ પાસ થઈ ગયું છે। ફરીથી આ કેનેથ હેગન નામની વ્યક્તિ એમને કહે છે કે આપને હવે કંપનીને 10 ગેલન આ લિક્વિડની જરૂર છે, એટલે આપ આ શર્મા એન્ટરપ્રાઇઝ પાસેથી 10 ગેલન આ લિક્વિડ પરચેસ કરી અને અમને મોકલી આપજો, એટલે અમે આપને પેમેન્ટ કરી આપશું $11,000 લેખે। એટલે જે ફરિયાદી છે એમને ફરીથી આ જે રાજસ્થાનની કંપની છે એમના એડવાન્સ પેમેન્ટ લેખે 27 લાખ રૂપિયા એમને પેમેન્ટ કરે છે, અને ટોટલ આવી રીતના 32 લાખ રૂપિયાનું એમને પેમેન્ટ કરેલું છે। ત્યારબાદ એ જ્યારે સ્થળ ઉપર તપાસ કરીને જોવે છે ભીલવાડામાં તો કોઈ કંપની હોતી નથી, એટલે એમને ખ્યાલ આવે છે કે એમની સાથે ઠગાઈ થઈ છે, અને જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ ખાતે નોંધાવવામાં આવેલી હતી। તો એ ફરિયાદની તપાસમાં પીએ વાઘેલા અને પીએસઆઈ રાજુરા એમને અલગ અલગ ટીમ બનાવી, અને જે બેંક એકાઉન્ટ યુઝ થયેલા છે એમનું ટેકનિકલ એનાલિસિસ કરી અને જામનગર અને ધ્રોલની આસપાસથી ટોટલ 5 વ્યક્તિઓની ધરપકડ કરેલી છે, જેમાં પ્રથમ 2 વ્યક્તિઓ જોઈએ તો નીતિન ભાટિયા અને એક છે અસગર પઠાણ। આ બંને વ્યક્તિઓ એવા છે જે એન્ટરપ્રાઇઝના નામે પોતાના નામે અકાઉન્ટ ખોલાવેલા હતા, કુમાર એન્ટરપ્રાઇઝ અને બીએ એન્ટરપ્રાઇઝ, જેમાં આ જે ફરિયાદીના છે એ 27 લાખ રૂપિયા એમાં ટ્રાન્સફર થયેલા હતા। અન્ય આરોપી જે પકડાયેલા છે, જેમાં એક અભિષેક જોશી છે અને એક પ્રવીણ નંદાણીયા છે, એ એકચ્યુઅલી આ અકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરીને આ બંને લોકો પાસેથી અકાઉન્ટ ખોલાવી, અને આ 2 ઉપરાંત અન્ય લોકો પાસેથી એ લોકો આવા અકાઉન્ટ ખોલાવે છે, અને એ એમના મુખ્ય આરોપી એક દીપ ગોસ્વામી છે એમને મોકલી આપતા હતા કેસમાં વિડ્રો કરીને। અને આ દીપ ગોસ્વામી છે એ મુંબઈમાં એક વ્યક્તિને
આ બધા રૂપિયા જેટલા આવે છે એ ટ્રાન્સફર કરી આપતો હતો. અત્યાર સુધીમાં એ સામે આવ્યું છે કે છેલ્લા 3 થી 4 મહિના એમને 2 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મુંબઈ એક વ્યક્તિને મોકલેલા છે, જેની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ. અગર ગુનાના ભેદની વાત કરીએ તો એમને જેટલા અકાઉન્ટ આપેલા છે એમની અત્યારે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેલંગાણા, તમિલનાડુ અને ચંદીગઢમાં આ અકાઉન્ટની વિરુદ્ધમાં આવી જ સેમ પ્રકારની ફરિયાદ નોંધાયેલી છે. સાહેબ, આજે બંને બેંક ધારકો છે, એકાઉન્ટ ધારકો છે, એ લોકોને કેટલા રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું? આમાં જે મુખ્ય આરોપી અત્યારે આ જામનગર ધ્રોલ ગેંગનો જે સૂત્ર જે નાઇજીરિયન સાથે સંપર્કમાં હતો એ દીપ ગોસ્વામી 2021માં આ જ પ્રકારના ગુનામાં જામનગરમાં અરેસ્ટ થયેલો છે. એટલે એ પોતે આ જેટલા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે એમાં 7 થી 10% કમિશન જેટલું ટ્રાન્સફર કરવામાં આવે છે એ કમિશન લેતો, અને પછી જે અકાઉન્ટ હોલ્ડર કે પૈસા ઉપાડવાવાળા છે એને પોતાના કમિશન રોલ પ્રમાણે અલગ અલગ રૂપિયા એમને ટ્રાન્સફર કરતો હતો. દીપ ગોસ્વામી પ્રાથમિક તપાસમાં જે જણાવ્યું છે હજી બી અમુક આરોપીઓ જે ફરાર છે, એક જામનગરનો આરોપી ફરાર છે. આ ઉપરાંત જે પ્રવીણ નંદાણીયા જે પકડેલો છે એ નાઇજીરિયનને ઉપરાંત એવું બી તપાસમાં આવ્યું છે કે જે ઇલીગલ ગેમિંગ ને બેટિંગ જે ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી હોય છે એમાં ચાઇનીઝ ગેંગને બી કોઈ એક અબરાર ખાર કરીને વ્યક્તિને આવા અકાઉન્ટ સપ્લાય કરે છે. આ ઉપરાંત જે આગળ જે નાઇજીરિયન વ્યક્તિ ફરિયાદીને દિલ્હીમાં મળેલ છે એની બી અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. દીપ ગોસ્વામી નાઇજીરિયનના કોન્ટેક્ટમાં હતો કે પ્રવીણ? દીપ ગોસ્વામી છે એ મુંબઈની એક વ્યક્તિ થ્રુ નાઇજીરિયનના કોન્ટેક્ટમાં હતો, અને જ્યારે 2021માં એ જેલમાં એને ત્યારે પોતાના નામનું અકાઉન્ટ આપેલું હતું, અને જેલમાં જ્યારે પકડાયા હતા ત્યારે નાઇજીરિયન બી પકડાયેલા હતા, ત્યારથી એ નાઇજીરિયન સાથે સંપર્કમાં બી છે. દીપ ગોસ્વામીને કેટલા રૂપિયાનું કમિશન? એને ટોટલ 7 થી 10% કમિશન અલગ અલગ અકાઉન્ટ માટે ટોટલ મળતું ટ્રાન્ઝેક્શનના ઉપર. આ બંને જે પ્રાથમિક તપાસમાં જે વિગત સામે આવી છે એ પ્રમાણે દીપ ગોસ્વામી 2021માં 1 થી 1.5 વર્ષ નાઇજીરિયન સાથે કામ કરેલું હતું. ત્યારબાદ હમણાં એમનું કહેવા મુજબ પૈસાની અને અછત જણાતા અને પૈસાની જરૂર હોય એટલે જાન્યુઆરીથી ફરીથી આ બધું કામ ચાલુ કરેલું છે. સાહેબ, આ જે બંને બેંક એકાઉન્ટ ધારકો છે એમના એકાઉન્ટમાં આટલા જ રૂપિયા જમા થયા છે કે એમને કોઈ ગુનાના? ટોટલ બંને અકાઉન્ટ કુમાર એન્ટરપ્રાઇઝ અને બીએ એન્ટરપ્રાઇઝ, તો એક અકાઉન્ટમાં 80 લાખ રૂપિયા જમા થયેલા છે અત્યાર સુધીમાં, હમણાં છેલ્લા 5 થી 6 મહિનામાં, અને જે બીએ એન્ટરપ્રાઇઝ છે એમાં 82 લાખ રૂપીસ જમા થયેલા. ટોટલ જોઈએ તો આ બંને એકાઉન્ટમાં 1,60,00,000ની ઉપરથી જમા થયેલા છે. આ ઉપરાંત એને હાર્ડવેર કરીને એક બીજું બી અકાઉન્ટ યુઝ કરેલું છે, અને અન્ય અકાઉન્ટ જેના મોબાઈલમાંથી મળ્યા છે એમના બી અમે ટ્રાન્ઝેક્શનની વિગતો ચકાસી રહ્યા છીએ. એટલે ટોટલ અત્યારે સુધીમાં એવું સામે આવ્યું છે કે દીપ ગોસ્વામીએ છેલ્લા 4 થી 5 મહિનામાં 2 કરોડથી વધારે રૂપિયા આવી રીતના નાઇજીરિયનને મોકલેલા છે. અન્ય જે રૂપિયા જમા થયા છે એ કયા ફ્રોડના થયા છે? એવું કંઈ સામે આવી છે? હા, ચીટિંગ કર્યું? જે મેં પહેલાં બી ડિસ્કસ કર્યું કે તેલંગાણા, તમિલનાડુ અને ચંદીગઢમાં આમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી છે, અને એમાં 2 પ્રકારની મોડસ ઓપરેન્ડી બહાર આવે છે. એક તો આ લિક્વિડને મટીરિયલ કોઈ બી સપ્લાય કરવાના બાને જે નાઇજીરિયન ફ્રોડ કરે છે. આ ઉપરાંત બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇઝના જે કેસીસ હોય છે એ બી નાઇજીરિયન ગેંગ દ્વારા કરવામાં આવતા હોય છે. તો એવા પ્રકારના ફ્રોડમાં બી આવા જ અકાઉન્ટ યુઝ થયેલા છે. જે તે વેપારીનો સંપર્ક કોણ કરતો? દીપ કરતો હતો કે અન્ય કોઈ વ્યક્તિ? આ કોઈ બી આરોપીમાંથી વેપારીનો સંપર્ક નથી. વેપારીનો સંપર્ક કરવા માટે જે લિંક્ડઇન આઈડી યુઝ થઈ છે, કેનેથ હેગન નામની જેમને પોતાની ઓળખ આપી હતી, અને જેટલા ઈમેલ એડ્રેસને યુઝ થયા છે એ બધાની પ્રાથમિક તપાસમાં આવે છે કે એ કોઈ લાગોસમાં નાઇજીરિયામાં કોઈ નાઇજીરિયન વ્યક્તિ છે એ ફરિયાદી સાથે વાત કરી રહ્યું હતું. આરોપી આફ્રિકા નથી ગયા. આરોપીને એવું જણાવવામાં આવેલું હતું કે એમને પ્રાથમિક જે પાર્સલ મળેલું હતું એનું લેબ ટેસ્ટિંગ એક આફ્રિકન સાયન્ટિસ્ટ આવશે એમની પાસે દિલ્હીમાં કરાવવાનું રહેશે. એટલે એવું આખી સ્ક્રિપ્ટ જે એવી છે કે ભાઈ આફ્રિકાથી એક કોઈ સાયન્ટિસ્ટ દિલ્હીમાં આવે છે, તો દિલ્હીમાં એ આ મટીરિયલ લઈને ગયેલા હતા, અને ત્યાં જે એને વ્યક્તિ એક આફ્રિકન વ્યક્તિ મળેલી હતી એમને પોતાની ઓળખ છે મોસીન મૂર નામ તરીકે આપી હતી. એટલે આફ્રિકન વ્યક્તિને દિલ્હીમાં મળેલા છે, પોતે આફ્રિકા નથી ગયેલા. પ્રવીણની વિરુદ્ધમાં કોઈ બીજો ગુનો દાખલ થશે કે કેમ? કારણ કે સટ્ટા બેટિંગ જે ઓનલાઈન ગેમિંગના પણ પૈસા જમા કરાવતો. અમે જેટલા બી એમના વોટ્સએપમાંથી યા તો અન્ય ચેટમાંથી જે અકાઉન્ટ મળેલા છે એમની વિગતો ચકાસી રહ્યા છીએ. એમની વિરુદ્ધમાં જો અમદાવાદ ખાતે કોઈ ફરિયાદ આવે તો ચોક્કસ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે, અને જો બીજી કોઈ ફરિયાદ છે તો એ જે તે સ્ટેટ એજન્સીને એમની જાણ કરવામાં આવશે. બેંક ધારકોને અત્યાર સુધીમાં કેટલું કમિશન મળ્યું છે? 7 થી 10% કારણ કે 1.5 કરોડથી વધારે જમા. એટલે અત્યાર સુધીમાં આ લોકોએ 15 થી 20 લાખ જેટલા રૂપિયા એમને મળેલા છે દીપ ગોસ્વામીને, જે એમને અલગ અલગ લોકોને ટ્રાન્સફર કરેલા છે. બેકગ્રાઉન્ડ કંઈ જાણવાનું છે? શું કરે છે, શું નહીં? આ બધા અમુક જણો જે પ્રાઇવેટ ધંધો કરે છે, અમુક છૂટક મજૂરી કરતા હોય છે, અને એક વ્યક્તિ છે એ ખેતી કરે છે અત્યારે. અને હમણાંથી જ આ 5-6 મહિનામાંથી છેલ્લા અકાઉન્ટના વ્યવસાયમાં જે બીજા 4 આરોપી દીપ સિવાયના એ આ પ્રકારની એક્ટિવિટીમાં સંલગ્ન થયેલા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.